નમસ્કાર મિત્રો, પ્રભાત ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી ઉપયોગી સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। આજના પ્રથમ સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગની આગાહીના પ્રમાણે વાત કરીએ તો 40 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેવાનું છે, જેમાં મિત્રો 36 થી 37 ડિગ્રી તાપમાન રહેશે અને ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહીઓ કરવામાં આવી છે, જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહીઓ આપવામાં આવી છે। જ્યારે 2 દિવસ સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં 4 એપ્રિલ સુધી ગાજવીજ સાથે માવઠાની આગાહીઓ કરવામાં આવી। ઉત્તર ગુજરાત અને કચ્છમાં મિત્રો વરસાદ પડી શકે છે અને આ સિસ્ટમ મિત્રો હજુ 10 એપ્રિલ સુધી અનેક વિસ્તારોને ધમછોડશે તેવું મિત્રો આગાહીઓ આપવામાં આવી છે। ત્યારબાદના મિત્રો સમાચારની વાત કરીએ તો વર્તમાન વૈશ્વિક ભૌગોલિક પરિસ્થિતિની રાજકીય અને યુદ્ધ ઋતુના કારણે મિત્રો ઊભા થયેલા ઉર્જા સંકટને પહોંચી વળવા માટે કેન્દ્ર સરકારે એક અત્યંત મહત્વપૂર્ણ અને રાજજનક મિત્રો નિર્ણય લીધો છે, જેમાં મિત્રો કેન્દ્ર સરકારે નવા જાહેરનામા મુજબ હવે દેશના દરેક જિલ્લાઓમાં મિત્રો નિર્ધારિત પેટ્રોલ પંપ ઉપર કેરોસીનનું વિતરણ કરવામાં આવશે। સરકાર દ્વારા ગેસ અને પેટ્રોલ ડીઝલની આયાતની અછતના કારણે આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। ત્યારબાદ મિત્રો આગળના સમાચારની વાત કરીએ તો ક્લેમમાં મોટો ફેરફાર, મકાન માલિક સાથે સંબંધો જાહેર કરવા પડશે। પગારદાર કર્મચારીઓ માટે હાઉસ રેન્ટ એલાઉન્સ એટલે કે HRA ના નિયમો વધુ કડક બનાવવામાં આવ્યા છે। જો તમે વાર્ષિક ₹1 લાખ રૂપિયાથી વધુ ભાડું ચૂકવો છો તો તમારે મિત્રો મકાન માલિકોનો પાન નંબર આપવો પડશે। આ સાથે જ નવા ફોર્મ 124માં એ પણ જણાવવું પડશે। ખાસ મિત્રો આ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતના રસોડામાં મોંઘવારીનો તડકો લાગ્યો। છેલ્લા મિત્રો 1 મહિનામાં કાતેલના ભાવમાં વધારો નોંધાયો। સિંગ તેલના ડબ્બાનો ભાવ મિત્રો 3015 રૂપિયા સુધી પહોંચી ગયો છે, જ્યારે મિત્રો અત્યારે કપાસિયા તેલના ડબ્બાનો ભાવ પણ 2500 થી 40 રૂપિયા સુધી થઈ ગયો છે। ગયા અઠવાડિયે મિત્રો સિંગ તેલના ડબ્બામાં મિત્રો 10 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો, જ્યારે 20 રૂપિયાનો વધારો મિત્રો કપાસિયા તેલમાં કરવામાં આવ્યો અને આનો ખાસ મિત્રો મુખ્ય કારણ હોય તો મિત્રો પાક નુકસાન છે। જ્યારે ખેડૂતોના પાક નુકસાન આવે છે ત્યારે મિત્રો ભાવ અવારનવાર વધતા હોય છે। ત્યારબાદ આગળ વાત કરીએ તો મિત્રો ખેતીવાડીની વિવિધ 48 પ્રકારની યોજનાઓના લાભ લેવા માટે આ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું, જેમાં રોટાવેટર, કલ્ટિવેટર, હાર્વેસ્ટર, પ્લાવ અને પાવર ટીલર, તારની વાડ, ગોડાઉન, પંપસેટ, સ્માર્ટફોન લેવાની યોજનાઓની અન્ય યોજનાઓના લાભ માટે અત્યારે આ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું, જેમાં તમારે ડોક્યુમેન્ટની મિત્રો વાત કરીએ તો આધાર કાર્ડ, રેશન કાર્ડ, ઉતારા, પાસબુક અને આધાર કાર્ડમાં નાખેલો મોબાઈલ નંબર સાથે લઈ જવાનો હોય છે અને ખાસ મિત્રો અરજી કરવાની રહે છે। ત્યારબાદ આગળ વાત કરીએ તો સરકારી ગરીબી રેખા નીચે જીવતા તમામ લોકોને મફત રાશન પૂરું પાડે છે। આ દરમિયાન કેન્દ્ર સરકારે જાહેરાત કરીને જણાવ્યું છે કે તે એપ્રિલ મહિના માટે દેશના તમામ રાશન કાર્ડ ધારકોને 3 ગણું અનાજ પૂરું પાડશે। કેન્દ્ર સરકારના ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ દ્વારા આ માહિતીઓ જાહેર કરવામાં આવી છે। સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મિત્રો માહિતીઓ આપવામાં આવી રહી છે। ત્યારબાદ આગળ વાત કરીએ તો ભારતીય અર્થવ્યવસ્થામાં એપ્રિલ 2026માં સારો વિકાસ નોંધાયો છે। નાણાં મંત્રાલયના આંકડા મુજબ મિત્રો જીડીપીમાં વૃદ્ધિ દર 7.2% સુધી પહોંચ્યો છે। મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ સેક્ટરમાં મિત્રો ખાસ વધારો નોંધાયો છે। વિદેશ રોકાણમાં પણ વધારો થયો અને સ્ટાર્ટઅપ સેક્ટરે મિત્રો નવા રેકોર્ડ બનાવ્યા છે। સરકારની નીતિઓના કારણે મિત્રો રોજગાર વધ્યો અને નિકાસમાં પણ સુધારો નોંધાયો, જ્યારે મિત્રો અર્થશાસ્ત્રીઓએ પણ આ વૃદ્ધિને સ્થિર ગણાવી છે। આવનારા સમયમાં મિત્રો વધુ વૃદ્ધિની આશાઓ રાખીને બેઠા છીએ। ત્યારબાદ આગળ વાત કરીએ તો મિત્રો રશિયા અને યુક્રેન વાર હજુ પણ ચાલુ છે અને એપ્રિલ 2026માં તણાવ વધ્યો છે, જ્યારે બંને દેશો વચ્ચે મિત્રો ભારે હુમલાઓ થયા છે અને મિત્રો શહેરોમાં નુકસાન થયું છે। આંતરરાષ્ટ્રીય સમુદાયમાં શાંતિ માટે પ્રયાસ કરી રહ્યો છે અને નેટો મિત્રો દેશોને યુક્રેનની મદદ વધારી છે। રશિયાએ મિત્રો નવા સૈનિક મોકલ્યા છે અને યુદ્ધના કારણે મિત્રો વૈશ્વિક બજારોમાં અસર પડી છે, જ્યારે તેલના ભાવમાં ઉછાળો આવ્યો છે અને લાખો લોકો મિત્રો પ્રભાવિત પણ થયા છે। ત્યારબાદ આગળ વાત કરીએ તો મિત્રો વિદ્યાર્થીઓ માટે નવી અભ્યાસની પદ્ધતિ લાવવામાં આવી છે। સ્કૂલોમાં ટેકનોલોજીનો ઉપયોગ વધ્યો છે। પ્રેક્ટિકલ અને લર્નિંગમાં મિત્રો ભાર મૂકવામાં આવ્યો છે, જ્યારે શિક્ષકોની નવી ટ્રેનિંગ આપવામાં આવી રહી છે। ભાષા શિક્ષણમાં સુધારો થયો છે, જ્યારે મિત્રો વિદ્યાર્થીઓને વધુ વિકલ્પો મળ્યા છે, જ્યારે શિક્ષણનું સ્તર પણ ઊંચું ગયું છે।
ત્યારબાદ આગળ વાત કરીએ તો મિત્રો અમદાવાદમાં મેટ્રોનું વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે, નવા રૂટ શરૂ થશે, મુસાફરોને સુવિધા મળશે, ટ્રાફિકમાં મિત્રો ઘટાડો નોંધાશે, જ્યારે શહેરોમાં વિકાસને મદદ મળવાની છે અને સરકારનો મોટો પ્રોજેક્ટ આ હાથ ધરવામાં આવ્યો છે, જ્યારે જેના લીધે મિત્રો રોજગાર પણ વધશે અને લોકોમાં ઉત્સાહ પણ મિત્રો જોવા મળી રહ્યો છે। ત્યારબાદ આગળ વાત કરીએ તો મિત્રો ગુજરાતમાં એપ્રિલમાં મિત્રો તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ પાર ગયું છે, ગરમીની લહેરથી લોકો પરેશાન જોવા મળી રહ્યા છે, આરોગ્ય વિભાગનું એલર્ટ આપવામાં આવી રહ્યું છે, પાણીની સમસ્યાઓ વધી છે અને ખેતરોમાં પણ મિત્રો ખેડૂતોને અસર પડી રહી છે અને વીજળીની માંગ જ્યારે મિત્રો વધી છે, સરકાર રાહત પગલાં લઈ રહી છે, ખાસ મોટા સમાચાર સામે આવ્યા છે। ત્યારબાદ આગળ વાત કરીએ તો મિત્રો ધોરણ 1 થી 10ના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારે સ્કોલરશિપનો નિયમ બદલ્યો છે, પિતા ગુજરાતી હોય તો જ બાળકને સ્કોલરશિપ મળી જશે, જો પિતા બિન ગુજરાતી હોય અને માતા ગુજરાતી હોય તેવા બાળકને સ્કોલરશિપ મળશે નહીં। નવા નિયમો મુજબ જો ગુજરાતથી બહારના વ્યક્તિઓ ગુજરાતમાં સ્થાયી થયા હોય તો 1/4/1978 પહેલા રાજ્યમાં સ્થાયી થયા હોવા જરૂરી છે, પિતાનો એલસી, શિડ્યુલ મિત્રો કાસ્ટ અને શિડ્યુલ્ડ ટ્રાઇબ મિત્રો દાખલો, આવકના દાખલામાં મિત્રો મહત્તમ 1.5 લાખ રૂપિયાની આવક, રેશન કાર્ડમાં બાળકનું નામ અને તે કાર્ડ આધાર કાર્ડ મિત્રો સાથે લિંક કરાયેલું હોવું જરૂરી છે, બેંકમાં મિત્રો એક્ટિવ ખાતું હોવું જરૂરી છે અને બાળકને મિત્રો શાળામાં વાર્ષિક 80% અથવા તેનાથી વધુ હાજરી હોય તેવા વિદ્યાર્થીઓને સ્કોલરશિપનો લાભ મળશે। ત્યારબાદ આગળ મિત્રો વાત કરીએ તો પીએમ કિસાનના નામની ખોટી એપ્લિકેશન વોટ્સએપ પર મિત્રો બહુ ફરી રહી છે, જે મિત્રો 3 મહિનાના 6,000 રૂપિયાની મદદ આપવાનો વાયદો કરી રહી છે। મિત્રો આ એક સાયબર ફ્રોડ છે, લિંક ઉપર ક્લિક કરતા નહીં, તમારા બેંક ખાતામાંથી પૈસા ઉપડી લેવામાં આવશે, એટલે કે કૃપા કરીને આ પ્રકારની મિત્રો શંકાસ્પદ લિંક ખોલતા નહીં। ગઠિયાઓ દ્વારા મિત્રો નવી મોડલ્સ ઓપરેન્ડી મિત્રો કરવામાં આવી છે, એટલે કે મિત્રો નવું મોડલ બનાવવામાં આવ્યું છે, જેમાં મિત્રો પીએમ કિસાન યોજના અંતર્ગત લોકોને લિંક કે એપ્લિકેશન ડાઉનલોડ કરાવી લોકોને ઠગવાનો મિત્રો પરચો મિત્રો ખાસ કરીને અત્યારે ચાલી રહ્યો છે, જેમાં મિત્રો લોકો ભોગ બની રહ્યા છે, માટે સોશિયલ મીડિયા ઉપર આને લઈને પોલીસ પોસ્ટ વાયરલ કરી છે અને લોકોને મિત્રો એલર્ટ કરવાના પ્રયાસ પણ કર્યા છે। છેલ્લા મિત્રો ઘણા સમયથી આવી પીએમ કિસાન યોજનાની લિંકો લોકોને મોકલવામાં આવી રહી છે અને એના આધારે તેમને ઠગવાનો પણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, તો ખાસ ખેડૂતોને મિત્રો ચેતવણીઓ આપવામાં આવી રહી છે। આગળ વાત કરીએ તો મિત્રો હવે તમને 5 રૂપિયામાં મળશે મકાન, કેવી રીતે મળશે, ખાસ મોટા તાજા અને સમાચાર મહત્વપૂર્ણ બની રહ્યા છે, ખાસ મિત્રો જાણીએ તો સીએમ ભૂપેન્દ્ર પટેલે શ્રમિક બસેરા યોજનાનો પ્રારંભ કર્યો અને આ યોજના હેઠળ 15,000 શ્રમિકો માટે હંગામી આવાસની યોજનાનું મુખ્યમંત્રીના હસ્તે ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું। આ યોજના હેઠળ પ્રતિદિન વ્યક્તિને 5 રૂપિયાના બાંધકામના શ્રમિક દીઠ મિત્રો તેમના પરિવારને આશ્રય આપવામાં આવશે। આ યોજના થકી 3 વર્ષમાં મિત્રો 3 લાખ શ્રમિકોને આશ્રય સ્થાન રહેવા માટે લાભ આપવામાં આવશે અને સરકારનો લક્ષ્યાંક છે, જેમાં મિત્રો 6 વર્ષથી નાની ઉંમરના બાળકોને વિનામૂલ્ય આવાસ ફાળવવામાં આવશે। 3 મિત્રો મોટા શહેરોમાં 15,000 હંગામી આવાસ બનાવવામાં આવશે, જેને મિત્રો તમને 5 રૂપિયામાં ખરીદી શકો છો। તો ખાસ તાજા અને મોટા સમાચાર હવે ભૂપેન્દ્ર પટેલે મોટી ભેટ આપી દીધા છે, જેમાં મિત્રો તમને હવે 5 રૂપિયામાં રહેવા માટે મકાન તમને મળી જશે। તો બસ મિત્રો આજના વિડીયોમાં આટલું જ હતું, મળીશું એક ખાસ તાજા મોટા અને મહત્વપૂર્ણ સમાચારના વિડીયોની સાથે। તો હવે મિત્રો વિડીયોને અંત સુધી જોયા કર્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો, ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો।